નમસ્તે, જય માતાજી. બધાને વંદન કરું છું, પ્રણામ કરું છું. મા શ્રીગોત્ર માતાના ધામે આપણે ઊભા છીએ જનાલ ગામની અંદર, અને આ શ્રીગોત્ર માતાનું મંદિર આપણી સાથે રામભા જેઓએ આ પ્રતિષ્ઠા કરાવી હતી, તેમની સાથે પૂજારીજી છે ભાઈ રાધુભા છે, તેમજ હું આપનો કમલેશ ગોસ્વામી. ચૈત્ર સુદ પૂનમના દિવસે એટલે કે આજથી 12 મહિના પહેલા આપણે આ મંદિરની મણિધર મોગલધામથી બાપુ પધાર્યા હતા. તેમના બાપુના હસ્તે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ હતી, જેમાં જનાલ ગામના સર્વે નાગરિકોએ, માતાઓએ, બહેનોએ, સમગ્ર ગામે મળીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આસપાસના 18 આલમના લોકો આવી અને આપણી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ હતી, જેનો આપણે બધાએ સાક્ષી છીએ. તો આ પ્રાણ પ્રતિષ્ઠા જે કહેવાય એક ઉદાહરણ રૂપ બની ગઈ હતી. અને આજે આપણે જોઈએ તો એ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 12 મહિના પૂરા થાય છે. એટલે કે ચૈત્ર સુદ પૂનમના દિવસે આપણે મા શ્રીગોત્ર માતાની પ્રતિષ્ઠા કરી હતી, અને આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હવે કાલે નહીં પરમ દિવસે ચૈત્ર સુદ પૂનમ છે, એટલે માતાજીની આ પ્રથમ તિથિ આવે છે. એટલે આપણે પ્રથમ જે આપણે પ્રતિષ્ઠા થઈ હતી એ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. તો તેની અંદર અમારા જે એક જ પરિવાર દ્વારા એટલે કે રામભા બાપુનો જે પરિવાર છે એમના પરિવાર દ્વારા આ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને એમનો વિચાર આવ્યો કે હું આ જે તિથિ ઉજવું છું માતાજીની, જે પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 1 વર્ષ પૂર્ણ થયું, તો એમને અંદરથી એવો ભાવ જાગ્યો, જેમ મણિધર મોગલધામથી જે બાપુ પધાર્યા હતા, એમને કહ્યું હતું કે એમને દીકરીઓ પ્રત્યેની બહુ સરસ વાત કરી હતી. અને તેમનું જે ધાર્મિક પ્રવચન હતું જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી હતું. અને દીકરીઓ તેમને બહુ વાલી છે, બાપુ એવું કહ્યું હતું. અને દીકરી કોને વાલી ના હોય, એટલે જ તો આપણે કહ્યું છે કે દીકરી તે વાલનો દરિયો. અને આપણા રામભા બાપુને પણ એવો એક વિચાર આવ્યો, બાપુના એ વિચારોમાંથી પ્રેરણા લઈ, અને એમને પણ વિચાર આવ્યો કે બાપુ મારે પણ ઈચ્છા છે કે આ તિથિ ઉજવાય એની સાથે મારે એક સમૂહ લગ્નનું આયોજન કરવું છે. તો માતાજીના આશીર્વાદ લઈ અને એમને નક્કી કર્યું કે વાલ્મીકી સમાજની દીકરીઓ મારે એમને કન્યાદાન કરવું છે, અને મારાથી જે મળે તે ફૂલની તો ફૂલની પાંખડી, તો તમે બધાએ સાથે મળીને અમને સાથ આપો. તો એ રામભા બાપુનો વિચાર હતો. તો આ છેલ્લા 1.5 મહિનાથી આનો બધો જે કહેવાય પ્રકારની તૈયારી ચાલતી હતી, એમાં અમારા ગામના વાલ્મીકી સમાજની 6 દીકરીઓને પરમ દિવસે એટલે કે ચૈત્ર સુદ પૂનમના દિવસે સમૂહ લગ્ન થવાના છે. એ સમૂહ લગ્નનું સંપૂર્ણ જે આયોજન છે એ રામભા તરફથી થાય છે, અને તેનું કન્યાદાન પણ રામભા કરવાના છે. એટલે આ બધું જ જે કહેવાય માતાજીની કૃપાથી થાય છે. અને એની અંદર સર્વે જનાલ ગામના અમારા જે કહેવાય વડીલો, અબાલ વૃદ્ધ સર્વસ્વને હાર્દિક આમંત્રણ છે રામભાના પરિવાર તરફથી, અને 18 આલમને પણ એમને આમંત્રણ આપ્યું છે. તો આ રૂડો અવસર છે, માતાજીનો અવસર છે, મા ભગવતીનો અવસર છે. તો ચૈત્ર સુદ પૂનમના દિવસે આ પ્રથમ જે આપણે ઉત્સવ ઉજવા જઈ રહ્યા છીએ, તેમાં ઉત્સવની સાથે આ દીકરીઓના જે સમૂહ લગ્ન થવાના છે, તેમાં પણ આપ સર્વે સહભાગી થઈ અને મા ભગવતીના આશીર્વાદ લઈ, અને આ જે વાલ્મીકી સમાજની જે દીકરીઓ છે એમને પણ તમારો આશીર્વાદ આપી અને આ પ્રસંગને તમે શોભાવો. એ જ આજના દિવસે મારી આપને જે કહેવાય એ આપને એક હાર્દિક આમંત્રણ આપવા માટે હું આપના વચ્ચે આવ્યો છું. હવે આપણી વચ્ચે રામભાઈ છે, એમને પણ આપણે થોડી વાત કરીએ છીએ કે રામભાઈ કઈ રીતનું આપનું જે કહેવાય ભાવ છે પરમ દિવસ માટે, આપ પણ જરા આપના મારો એવો છે ગુરુ જી કે મારાથી કાંઈ ભૂલ ચૂક થઈ ગયેલી હોય ગોમ વચ્ચે સગા સંબંધી વચ્ચે, હું મારું જાહેર આમંત્રણ આપું છું કે વાલ્મીકી સમાજની દીકરીનું લગ્ન પણ સાથે છે, માતાજીનો અવસર પણ છે, રાતે જાતર પણ છે. પણ મારું એવું ભાવભર્યું આમંત્રણ છે કે સૌ મળે અને બધા મળીને કરો એવું આમંત્રણ છે મારું. અને મારાથી જો ભૂલ થઈ ગઈ તો મને માફ કરી પણ મારા વગણે અને માતાના અવસરે વધારજો, મારી નર્મ વિનંતી છે. આવું મારું કહેવા થાય ભાઈ.
ખૂબ સરસ. રામભાઈએ આપણને કહ્યું કે દરેકને એમને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે અને એમનો જે ભાવ હતો એ કોઈને આપણે બધાએ પત્રિકા સાંભળ્યો. મળી હોય ના મળી હોય પણ એક મારું જાહેર આમંત્રણ છે, મારી માના અવસરમાં આ દીકરીના લગ્નમાં જરૂરથી આવજો અને મારી ચોય પણ ભૂલ થઈ ગયેલી હોય તો મને માફ કરી પણ આવજો દીકરીના લગ્નમાં, માતાના અવસરમાં. હું મારું જાહેર આમંત્રણ છે. તો બસ આજ આટલી જ વાત છે. બીજું તો બધા આપણે માતાજીના સાનિધ્યમાં છીએ અને આપણે બધા સાથે છીએ એવી ભાવના સાથે બધાને ફરીથી એકવાર હું માતાજીની સામે પ્રાર્થના કરતા ફરીથી એકવાર બધાને કહું છું, બોલો જય માતાજી, બોલો શિકોતર માતા કી જય, બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. બીજું એવું કહેવા માંગુ છું કે દીકરીઓ વાલ્મીકી સમાજની ભલે રહી પણ તમારી સમજીને આવજો કે તમારી દીકરીઓ છે એવું સમજીને ભાવભર્યું આમંત્રણ છે. તમે બધા મળીને કરો છો એવું મારું આમંત્રણ છે અને બધા મળીને તમે આવજો. આખા ગામને પણ હગાવાલાને બધા સમાજને મારું આમંત્રણ જાહેર છે અને તમારી દીકરીઓ સમજીને પણ આવજો બધા. જય માતાજી.